એક લારીવાળો માણસ કેટલું કમાય અને કમાય તો પોતાનું ગુજરાન ચાલે, ગુજરાન પણ ચલાવવાનું સાથે ટેક્સ પણ એટલે કે ઉઘરાણી પણ આપવાની. વડોદરા મહાનગરપાલિકા ચોખ્ખી ઉઘરાણી કરી રહી છે. 3,000 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ જે લારી ધારકો છે તે ભેગા થયા છે અને ભેગા થઈને વિરોધ નોંધાવ્યો છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આ જ લારી ધારકો માટે લોન સહાયની એક યોજનાઓ બહાર પાડી રહ્યા છે, તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની ટીમ દ્વારા 3,000 જેટલા જે લોકો પાસેથી ફંડ છે એટલે કે જે લોકો પાસેની ઉઘરાણી છે તે ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે તે લોકોએ વડી કચેરી ખાતે એક વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 19ના અધિકારીઓ દ્વારા જ વિસ્તારના લારી ગલ્લા પાસે જે લોકો છે, જે લોકો લારી ચલાવે છે, તે લોકો પાસેથી વહીવટી ચાર્જના નામે 3,000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા આજે જે મોરચો છે તે વડી કચેરી ખાતે આવી પહોંચ્યો છે અને વિરોધ નોંધાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહી અને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક રીતે ગંદકીના નામે જ દર મહિને 700થી 1,000 રૂપિયાની પાવતી ફાળવવામાં આવે છે અને આ જે પૈસા છે તે પાલિકાની તિજોરીમાં જાય છે. લારી ધારકો ગેરકાયદેસર વેપાર કરવા માટે જ કેટલીક વાર દબાણ શાખા તેઓની લારીઓ પણ ઉઠાવી લે છે. વહીવટી શુલ્કના નામે 700થી 1,000 રૂપિયા ભર્યા બાદ પણ પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3,100 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 19ના લારી ધારકો પાલિકાની કચેરી આવી પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી દ્વારા લોન આપવામાં આવી રહી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા જે ઉઘરાણી છે તે પણ કરવામાં આવી રહી છે. આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ગલ્લા ધારકો ખંડેરાવ માર્કેટ પાસે જ આવી પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. અત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર બાબતે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીએ લારી ધારકોને જવાબ આપતા જણાવ્યું છે કે આ વહીવટી ચાર્જ તો લેવામાં આવશે, નિયમ છે, પરંતુ જ્યારે મીડિયા અંગે ઇન્ટરવ્યૂ લેવા ગયા ત્યારે મીડિયાને બહાર બેસાડવામાં આવ્યા અને કહ્યું કે 5 મિનિટમાં બોલાવીએ છે. તેમ કરીને 20 મિનિટ થઈ ગઈ હોવા છતાં મીડિયાને ન બોલાવતા જ હવે લાગી રહ્યું છે કે ગરીબ લારી ધારકોને આ લોકોનું બેલી કોણ થશે તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે. આ તો પેલો ધંધો કેવો થયો? આ ધંધો ખબર છે કે કોર્પોરેશન નાખે ધંધાવાળા પર છે અને પોલીસ વાળા નાખે દારૂવાળા પર રેડ. આ તો આ રેડ વાળો હિસાબ થયો અમારા લોકોને, તો મરી જવાનો વારો આવ્યો. લે ને કમસે કમ આટલા બધા થોડા એક એક લારીને તમે આટલા બધા ગણત કેવી રીતના પૈસા ભરવાના? ભરવા જઈએ તો પાછા કાઢે છે. આજે એટલું તો ફેરો નહીં આવતો, ફેરો 5 રૂપિયા પાડીકું માંગે તો અમે નહીં આપતા. ધંધા પાણીના ઠેકાણા નહીં. કોરોના પછી એમ જ હાલત ખરાબ થઈ ગઈ છે. કોઈ ધંધો થતો નથી. પહેલા 700 ભરતા હતા, અમે ભરીશું અગર એવો છે તો એકરીશું અમે લોકો બધા જ. બરાબર છે? તમે 3,000 31 રૂપિયા કરી. અમે એવી રજૂઆત કરી કે સાહેબ અમે ગરીબ માણસો સિનિયર સિટીઝન છે, છોકરો કોરોનામાં ખલાસ થઈ ગયેલો છે, અમારી પાસે બહુ વિધવા છે, 2 છોકરો છે, અમે 2 છે, અમે પાલન પોષણ કેવું કરીએ? એક ભાઈએ મને રહેમ રાયે લારી ગલ્લો આપ્યો છે ચાલવા માટે, આમાંથી જે મળે તમે તે લીજો અને મળે તો મને કોઈક દાડો આલજો 500 રૂપિયા ભાડું, નહીં તો ના હાલતા. એવી રીતે ગલ્લો આપેલો છે. હવે આ મહિને 400-500 રૂપિયાનો ધંધો થતો હોય મહિને, તો એ 3,100 રૂપિયા મહિને કેવી રીતે 3,100 રૂપિયા કેવી રીતે અમે આલીએ સાહેબ? એ તો બહુ વિચાર કરો તમે. એના માટે હા, મેં સાહેબ કીધું આ તો પહેલા વર્ષોથી કાયદો ચાલુ છે અને એ તો લેવો જ પડે, એમાં ના ચાલે. 3100 રૂપિયા ભરાવા આવશે. હા, એવું કીધું કે તમે કમિશનર સાહેબને મળી લો કે. પહેલા તમે કેટલા ભરતા હતા? પહેલાં તો 500, 700, 500, 700 ભરતા હતા. દાદા શું નામ તમારું? શું નામ તમારું? નાગજીભાઈ ગોવિંદભાઈ પરમાર. અમે લોકો મક્કરપુરા બસ ડેપોની પાછળથી કમિશનર ઓફિસ આવ્યા હતા એમને મળવા, મેયરને. તો મેયરે એવું કીધું અમને કે લારી ગલ્લા માટે આવ્યા હતા કે 3,100 રૂપિયા ભરવાના કીધા છે અમને. તો મેડમ અમને કંઈ રાહત આપો. તો અમને એવું કીધું કે ભાઈ આ તો ભરવા જ પડશે કે 100 રૂપિયા રોજના, અને ભર્યા વગર છૂટકો નથી. અમે તમારા લોકોને કોઈ હેરાન નથી કરતા, કશું નહીં, પણ અમને જ ઉપરથી કહેવામાં આવ્યું એટલે અમે તમારે ભરવા પડશે. અમને કોઈ સહાય મળી નથી. પહેલા તમે કેટલા રૂપિયા ભરતા હતા? પહેલાં અમે ભરતા હતા 500. મેં તો 100 રૂપિયાથી ભરું છું. 28 વર્ષ થઈ ગયા મને વૈકુંઠ ધામની સામે. મારી પાસે પૂરી ફાઇલ છે. 28 100 થી 700 લગીને આવ્યા છે. અમે ભરીશું 700 સુધી ભરીશું અમે, પણ અમને 1,000 રૂપિયા તો નહીં પોસાય. અમે ગરીબ માણસો અમે કઈથી ભરીશું 1,000? અરે 3,100 રૂપિયા કઈથી ભરીશું અમે? તો હવે શું કરશો? હવે કરવાનો કે પછી હવે જોઈશું, આગળ વિચારીશું. કમિશનર ઓફિસને જવાબ કીધું છે કે કમિશનર ઓફિસ જવાબ જતા રહો. અને જે લાયસન્સ વાળા છે ને એમને તો કે 3,100 રૂપિયા ભરાવે છે, પ્લસ એમને
18% જીએસટી લાગુ છે કે પણ સાહેબ બધાનો એક સમાન ધંધો નહીં આ થતો મેયર સાહેબે કીધું ઉપરથી કોઈ કીધું મેયર સાહેબે હવે શું ખબર એ તો કે અમને ત્યાંથી ઓર્ડર જ છે ઉપરથી જ કે પહેલાથી જ કાયદો 95 જે ઓર્ડર છે એવું કહે છે પણ મારું નામ રીટાબેન વિજય શ્રીવાસ્તવ છે.